નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં તહેવારો આવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે, દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે અને વરસાદને લઈ આગાહીઓ કરવામાં આવી છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેની મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મિત્રો આગામી 7 દિવસ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં મિત્રો રાજ્યમાં નવસારી, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। ત્યાં મિત્રો બનાસકાંઠા, વલસાડ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ મિત્રો અતિ ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મિત્રો અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, દ્વારકા અને કચ્છ અને પાટણ, મહેસાણા, અરવલ્લીમાં મિત્રો ભારે વરસાદની આગાહીઓ હવામાન વિભાગ દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 36,000 રૂપિયાની સહાય। તો મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે। જોકે આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન તરીકે આપવામાં આવે છે। આ મિત્રો એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતોને 55 થી 200 રૂપિયા પ્રતિ માસ જમા કરવાના હોય છે। 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને મિત્રો 3,005 માસિક પેન્શન એટલે કે મિત્રો 36,000 રૂપિયા વર્ષે પેન્શન આપવામાં આવે છે। તો શું ગુજરાતમાં પણ પૂર જેવી સ્થિતિ બનશે? તો મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે ભૌગોલિક સ્થિતિને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે મિત્રો 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટના વચ્ચે દેશના મિત્રો પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે મિત્રો 6 ઓગસ્ટથી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે, જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતાઓ છે, જ્યારે મિત્રો 8, 9 અને 10 ઓગસ્ટના રોજ મુંબઈમાં મિત્રો મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું અને ગુજરાતમાં મિત્રો 11, 12 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જ્યારે મિત્રો 23 ઓગસ્ટથી વરસાદ થવાની પણ સંભાવનાઓ છે, જ્યારે મિત્રો 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ થવાની અંબાલાલ પટેલે સંભાવનાઓ વ્યક્ત કરી હતી। દક્ષિણ ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદના કારણે પૂરની સંભાવનાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જ્યારે મિત્રો ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે। અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો સ્થિતિ સર્જાય તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ વ્યક્ત કરી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકમાં ખાતું છે તો મોટા સમાચાર મિત્રો તમારા માટે આવ્યા છે। મિત્રો એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ચેન્જમાં મિત્રો ફી વધારવાની માંગ કરી રહ્યા છે, જેમાં મિત્રો પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારી લેવામાં આવશે, જેમાં મિત્રો એસબીઆઈ, આઈસીઆઈસી, એચડીએફસી સહિત ઘણી બેંકોનો સમાવેશ થાય છે મિત્રો। જોકે પહેલા મિત્રો 15 થી 17 રૂપિયા ચાર્જ હતો, તે મિત્રો હવે 23 રૂપિયા કરવામાં માંગ કરી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વહાલી દીકરી યોજનામાં થયા મિત્રો ફેરફાર, જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો વર્ષ 2019માં વહાલી દીકરી યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો। છેલ્લા 5 વર્ષમાં મિત્રો આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી પણ કરવામાં આવી હતી મિત્રો। આ યોજનાનો લાભ મિત્રો હવે 2025 અને 26થી મળવા લાગશે। રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે મિત્રો 4,000 રૂપિયા આપે છે, ધોરણ 9માં મિત્રો પ્રવેશ સમયે 6,000 રૂપિયા અને 18 વર્ષની વયે પહોંચતી વખતે 1 લાખ રૂપિયાની સહાય આપશે મિત્રો। આ સમયગાળા દરમિયાન મિત્રો જો ગમાનાર ઘરમાં વડીલનું મૃત્યુ થાય છે તો જો મિત્રો રાજ્ય સરકાર તેની પુત્રીને 10,000ની વધારાની વીમા રકમ પ્રદાન કરે છે। મિત્રો આ યોજનાનો લાભ લેવા એવા દંપતીઓને જ મળશે મિત્રો જેમને વધુમાં વધુ મિત્રો 3 બાળકો હોય। દંપતીના મિત્રો 3 બાળકો હોય અને જેમાં મિત્રો 1 અથવા તો 3 પુત્રીઓ હોય તો આ યોજનાનો લાભ તમે મિત્રો મેળવી શકશો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા માટે મિત્રો 25,000 રૂપિયાની ભેટ મળે છે। લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો મિત્રો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય
તે કિંમતના મિત્રો 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થાય છે। જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70+ રેન્ક હોવી જોઈએ, તો જ મિત્રો તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે। આ યોજના માટેના ફોર્મ મિત્રો આવનાર થોડાક સમય એટલે કે મિત્રો 10 થી 15 દિવસમાં ફોર્મ ભરવાના શરૂ થશે। જ્યારે મિત્રો ફોર્મ ભરવાના શરૂ થાય છે ત્યારે મિત્રો તમને અમારા ચેનલ થકી માહિતી મળી જશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના બદલે 4000નો હપ્તો બાકી। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેમાં પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 16મા અને 17માની રકમ મેળવવાથી વંચિત રહેવું પડ્યું છે। તેનું મુખ્ય કારણ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવી શકે છે। તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર 155 261 અથવા તો 1811 5526 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર જિલ્લાના મિત્રો 748 હિન્દુઓએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર। મિત્રો જેની વાત કરીએ તો જામનગર જિલ્લાના ધ્રોલના વાડીના સહિતના વિસ્તારોમાં મિત્રો રહેતા 748 જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરવા માટે અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। મિત્રો પોતાની અનેક સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતા આખરે થાકીને કંટાળીને મિત્રો ધર્મ પરિવર્તનનો નિર્ણય નક્કી કર્યો છે। મિત્રો ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી। આ સરકારમાં હિન્દુઓનું સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી। અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવામાં આવતા નથી। આખરે કંટાળી જઈને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા જઈ રહ્યા છીએ તેવું મિત્રો પત્ર લખીને જણાવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ 2038માં પૃથ્વીનો અંત થશે। નાસાએ પૃથ્વીના અસ્તિત્વને લઈ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે। નાસાના અનુસાર આજથી 14 વર્ષ બાદ એટલે કે 2038માં એક ખતરનાક એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અને તેનાથી સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે તેવી નાસા દ્વારા મિત્રો જાણકારી આપવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। હવે સરકારી સૂત્રોનું એવું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા મિત્રો પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેવા આવશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ મિત્રો ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે લૂપ મશીનને સુધારા વધારા કરાવીને મિત્રો તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જે નવા સભ્યની અંગૂઠાની છાપ પછી દર મહિને મિત્રો રાશન આપવામાં આવશે। હવે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે પશુ ખરીદવા માટે 60,000 રૂપિયાની લોન મળે છે, જેની મિત્રો વાત કરીએ તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે મિત્રો સરકાર સતત પ્રયત્નશીલ છે। ખેડૂતો માટે મિત્રો સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજીઓ પણ વિકસાવી રહી છે। હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાયે મિત્રો કામ કરવામાં પણ આવી રહ્યું છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મિત્રો તમે તેના મહત્વપૂર્ણ પગલામાંનું એક છે। આ યોજનાના મિત્રો નાણાંથી લગતી મિત્રો પશુપાલકોની ચિંતા દૂર થાય છે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો પશુપાલકોને બેંક તરીકે કોઈપણ ગેરંટી વિના
1,60,000 રૂપિયાની લોન મળે છે। જો કે મિત્રો લોનની રકમ 3 લાખ સુધી વધારી પણ શકાય છે। આ લોન ઉપર મિત્રો ખેડૂતોને વ્યાજ પણ ચૂકવવું પડે છે। જો તમે મિત્રો સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી પણ કરો છો તો મિત્રો સરકાર દ્વારા મિત્રો 3% રિબેટ પણ આપવામાં આવે છે। એટલે કે મિત્રો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો આ લોન મિત્રો તમને 4%ના દરે વ્યાજ ચૂકવવું પડે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીએ કરી હતી ગેરંટી કે હવે વાહનો ફ્રીમાં ચાલશે। મિત્રો ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી। આ સભામાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા તેમણે કહ્યું હતું કે હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારે બિલ પણ ઝીરો આવશે। આવનારા મિત્રો સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનને લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના અમે ઘડી રહ્યા છીએ તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।